આગળના લેક્ચરની અંદર વિદ્યુતભાર વિશે બેઝિક માહિતી મેળવ્યા બાદ આજે આપણે વાત કરવાની છે વિદ્યુતભારના મૂળભૂત ગુણધર્મ તથા આગળ ઉપર કુલમ્બના નિયમ વિશે કેટલીક થોડીક એવી બેઝિક માહિતી મેળવશું. તો હવે આપણે શરૂઆત કરીએ વિદ્યુતભારના મૂળભૂત ગુણધર્મ. વિદ્યુતભારના મૂળભૂત ગુણધર્મોની અંદર કેટલાક ગુણધર્મોનો આપણે અભ્યાસ કરવાનો છે. તો હવે આજના લેક્ચરની શરૂઆત કરીએ. વિદ્યુતભારના મૂળભૂત ગુણધર્મ. લેક્ચરની શરૂઆત કરીએ એની પહેલા once again you all are welcome to the world of physics by K.H. Gohil. વિદ્યુતભારોના મૂળભૂત ગુણધર્મોમાં સૌથી પહેલો ગુણધર્મ આવશે કે વિદ્યુતભારોનો સરવાળો થાય છે. વિદ્યુતભારોનો સરવાળો થાય છે. વિદ્યુતભારોનો સરવાળો થાય છે એનો મતલબ કે દાખલા તરીકે આપણે કોઈ એક તંત્ર વિચારીએ જે તંત્રની અંદર કુલ n વિદ્યુતભારો છે. n વિદ્યુતભારોની અંદર માની લઈએ પહેલો વિદ્યુતભાર Q1, બીજો વિદ્યુતભાર Q2, ત્રીજો વિદ્યુતભાર Q3 અને nમો વિદ્યુતભાર Qn છે. તો આની અંદર કુલ વિદ્યુતભાર Q મેળવવું હોય તો આપણે લખશું Q is equal to Q1 plus Q2 plus Q3 up to Qn. આપણે જે વાત કરી એ બધા ધન વિદ્યુતભારોની વાત કરી, પરંતુ જો ધનની સાથે કેટલાક ઋણ વિદ્યુતભારો હોય Q1 minus Q2 Q3 Q4 અને minus Q5 તો આની અંદર પણ સીધો સરવાળો કરીને કુલ વિદ્યુતભાર શોધી શકાય. Q is equal to Q1 minus Q2 plus Q3 plus Q4 minus Q5 અથવા આને આપણે આવી રીતે લખી શકીએ Q1 plus Q3 plus Q4 minus Q2 plus Q5. તો આની મદદથી આપણે કુલ વિદ્યુતભાર એટલે કે ચોખ્ખો વિદ્યુતભાર શોધી શકીએ છીએ જે વિદ્યુતભારોના સરવાળાની મદદથી મેળવી શકાય. આ પ્રથમ ગુણધર્મ ભણ્યા બાદ હવે આપણે વાત કરવાની છે વિદ્યુતભારનું સંરક્ષણ. વિદ્યુતભારનું સંરક્ષણ એટલે શું થાય? બીજો ગુણધર્મ આવશે વિદ્યુતભારનું સંરક્ષણ. વિદ્યુતભારનું સંરક્ષણ ને જો આપણે સમજાવવું હોય તો એને વ્યાખ્યાયિત કંઈક આવી રીતે કરી શકીએ કે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં ગમે તે પ્રક્રિયા થાય તો પણ કુલ વિદ્યુતભાર મતલબ ચોખ્ખો વિદ્યુતભાર અચળ રહે છે. વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં ગમે તે પ્રક્રિયા થાય તો પણ તેનો કુલ વિદ્યુતભાર અચળ રહે છે. આ કુલ વિદ્યુતભાર અચળ રહે છે એ શું બતાવે છે? દાખલા તરીકે આપણે એવી વાત કરીએ કે કોઈ એક તંત્ર છે જે તંત્ર ઉપરનો ચોખ્ખો વિદ્યુતભાર શૂન્ય છે. માની લે કે આ એક તંત્ર છે. આ તંત્રમાં ચોખ્ખો વિદ્યુતભાર મતલબ Q net શૂન્ય છે.
આ q નેટ શૂન્ય છે. આનો અર્થ બે રીતે કરી શકાય. એક, તેમાં કુલ વિદ્યુતભાર શૂન્ય હોય, અથવા બીજું, તેમાં વિદ્યુતભારનો કુલ સરવાળો શૂન્ય હોય. આ વાતને થોડી વધારે ક્લિયર કરીએ તો આપણે વિદ્યુતભારનું સંરક્ષણ ભણી શકશું. વિદ્યુતભારના સંરક્ષણની અંદર જો ચોખ્ખો વિદ્યુતભાર મતલબ કુલ વિદ્યુતભાર શૂન્ય હોય એવી વાત કરીએ તો કુલ વિદ્યુતભાર શૂન્ય એટલે શું? તો માની લઈએ કે આ તંત્રની અંદર કોઈ પણ વિદ્યુતભાર આવેલો નથી, કોઈ પણ વિદ્યુતભાર આવેલો નથી, અથવા બીજા શબ્દમાં કુલ સરવાળો અચળ. તો હવે હું એવું કહું છું કે આ તંત્રની અંદર કેટલાક પરમાણુઓ આવેલા છે. જો આ તંત્રની અંદર કેટલાક પરમાણુઓ આવેલા હોય તો હવે પરમાણુ વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ છે. પરમાણુ વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ છે એની પાછળનું કારણ શું? તો આપણે એવું કહી શકીએ કારણ કે પરમાણુની અંદર જેટલા પ્રોટોન છે એટલા જ ઇલેક્ટ્રોન આવેલા છે. તો આ સ્થિતિમાં પરમાણુ વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ થાય, પરમાણુ પરનો ચોખ્ખો વિદ્યુતભાર શૂન્ય થાય. હવે જો કોઈ કારણસર આપણે એવું વિચારી લઈએ કે કોઈ એક પરમાણુ ઉર્જાનું શોષણ કરી અને તેમાંથી ઇલેક્ટ્રોનને મુક્ત કરે છે, મતલબ અહીંયા જે પરમાણુ હતો એ પરમાણુ ઇલેક્ટ્રોનને મુક્ત કરે એટલે ત્યાં કયો આયન આવશે? ધન આયન. અને એની સાથે એક ઇલેક્ટ્રોન મુક્ત થયો એટલે એક ઋણ આયન મુક્ત થશે. માની લે કે હજી એક પરમાણુમાં પણ ઉર્જાનું શોષણ કરી અને એક ઇલેક્ટ્રોન મુક્ત કરે છે તો આની અંદર પહેલા કુલ વિદ્યુતભાર શૂન્ય હતો એટલે કે ચોખ્ખો વિદ્યુતભાર શૂન્ય હતો, હજી પણ ચોખ્ખો વિદ્યુતભાર શૂન્ય જ રહે છે. તો આ એક ઉદાહરણ થયું કે જેના દ્વારા આપણે કહી શકીએ કે ગમે તે પ્રક્રિયા થાય ચોખ્ખો વિદ્યુતભાર શૂન્ય અથવા અચળ રહેવો જોઈએ. ત્યારબાદ આની અંદર એક શબ્દ વાપરેલો છે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર. વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર શબ્દ લખવો શા માટે જરૂરી છે? તેના માટે આપણે એવું કંઈક કહી શકીએ કે આ તંત્રની દિવાલો એવી હોવી જોઈએ કે જેમાંથી કોઈ પણ ચોખ્ખો વિદ્યુતભાર અંદર કે બહાર જઈ શકશે નહીં. ચોખ્ખો વિદ્યુતભાર અંદર પણ નહીં જઈ શકે કે બહાર પણ નહીં જઈ શકે. આનો મતલબ એવો થાય કે જો અહીંયાથી આપણે એક પ્રોટોનને અંદર નાખવો હોય તો નહીં નાખી શકીએ, જો એક ઇલેક્ટ્રોનને અંદર નાખવો હોય તો નહીં નાખી શકીએ, પરંતુ જો એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન બંનેને એક સાથે અંદર જવા દેવા હોય તો એનો ચોખ્ખો વિદ્યુતભાર શૂન્ય થાય તો એને આપણે અંદર જવા દઈ શકીએ. તો આ વાત થઈ વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રની, મતલબ વિદ્યુતભારના સંરક્ષણની. આ વિદ્યુતભારના સંરક્ષણની સાથે સાથે જો આપણે હજી થોડી આગળ વાત કરીએ તો વિદ્યુતભારનું સંરક્ષણ તો એ પરમાણુય લેવલે આપણે જોવું પડે. અને પરમાણુય લેવલની વાત કરીએ તો પરમાણુ શેનો બનેલો છે? તો પરમાણુ એ બે ભાગમાં વિભાજિત થયેલો છે. અત્યાર સુધી પહેલાના સમયમાં જે માનવામાં આવતું એ પ્રમાણે જો આપણે વાત કરીએ તો પરમાણુ બે ભાગમાં વિભાજિત થયેલો છે. પરમાણુ બે ભાગમાં વિભાજિત થયેલો છે. એક આવશે ન્યુક્લિયસ અને બીજો આવશે ઇલેક્ટ્રોન. જો ન્યુક્લિયસ ની વાત કરીએ તો ન્યુક્લિયસ ની અંદર આગળ ઉપર સમય જતા ખબર પડી કે ન્યુક્લિયસ ફરીથી બે કણોનું બનેલું છે અને આ બે કણો ક્યાં? ન્યુટ્રોન અને પ્રોટોન. ન્યુક્લિયસ એ બે કણ ન્યુટ્રોન અને પ્રોટોન નું બનેલું છે. જો આપણે પરમાણુ
પરમાણુની હિસ્ટ્રીની વાત કરીએ થોડીક એવી, તો સૌથી પહેલા એવું માનવામાં આવતું કે તત્વનો કે દ્રવ્યનો નાનામાં નાનો કણ એ પરમાણુ છે જે અવિભાજ્ય છે. ત્યારબાદ કંઈક એવું સંશોધન થયું, કંઈક એવું પરિણામ મળ્યું કે જે પરિણામ ઉપરથી ફરીથી એક નવી વાત જાણવા મળી કે તત્વનો નાનામાં નાનો કણ એ પરમાણુ નહીં, પરંતુ પરમાણુ પોતે વિભાજ્ય છે. પોતે વિભાજ્ય છે એનો અર્થ કે પરમાણુ એ ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન જેવા મૂળભૂત કણોનો બનેલો છે. અને જો લેટેસ્ટ રિસર્ચની આપણે વાત કરીએ, મતલબ પરમાણુ માટેનું છેલ્લું સંશોધન, તો એ સંશોધન એવું જણાવે છે કે પરમાણુ એ ઇલેક્ટ્રોન અને ક્વાર્ક્સનો બનેલો છે. પરમાણુ એ ઇલેક્ટ્રોન અને ક્વાર્ક્સનો બનેલો છે. મતલબ ન્યુટ્રોન અને પ્રોટોન એ વધારાના મૂળભૂત કણ એવા ક્વાર્ક્સના બનેલા છે. જો એ વધારાના મૂળભૂત કણ એવા ક્વાર્ક્સના બનેલા હોય તો આ ક્વાર્ક્સ એ વધારાના મૂળભૂત કણો છે. પરંતુ અત્યાર સુધીમાં જે સંશોધન મળેલું છે એ સંશોધન પ્રમાણે ક્વાર્ક્સનું સ્વતંત્ર અસ્તિત્વ હજુ સુધી જાણવા મળેલ નથી. ક્વાર્ક્સનું સ્વતંત્ર અસ્તિત્વ હજુ સુધી જાણવા મળેલું નથી. હવે જો ક્વાર્ક્સનું બનેલું હોય તો આપણે જોવું જોઈએ કે ક્વાર્ક્સ કયા કયા પ્રકારના છે. તો ક્વાર્ક્સના કુલ 6 પ્રકારો છે. પહેલો આવશે અપ ક્વાર્ક્સ, બીજો આવશે ડાઉન ક્વાર્ક્સ, ત્રીજો આવશે ટોપ ક્વાર્ક્સ, ચોથું આવશે બોટમ ક્વાર્ક્સ. અપ ક્વાર્ક્સ, ડાઉન ક્વાર્ક્સ, ટોપ ક્વાર્ક્સ, બોટમ ક્વાર્ક્સ, ચાર્મ ક્વાર્ક્સ અને સ્ટ્રેન્જ ક્વાર્ક્સ. તો આ ક્વાર્ક્સના 6 પ્રકાર છે. જે 6 પ્રકારો પૈકી આપણે અત્યારે જે ન્યુટ્રોન અને પ્રોટોનના બંધારણની વાત કરવાની છે એ બંધારણ માટે વધારે મૂળભૂત એવા 2 ક્વાર્ક્સની જ આપણે વાત કરશું, અને એ છે અપ ક્વાર્ક્સ અને ડાઉન ક્વાર્ક્સ. આમાંથી જો અપ ક્વાર્ક્સની વાત કરીએ તો અપ ક્વાર્ક્સનો વિદ્યુતભાર +2/3e જેટલો છે અને ડાઉન ક્વાર્ક્સનો વિદ્યુતભાર -1/3e જેટલો છે. જો આપણે આવી કંઈક વાત કરીએ કે પ્રોટોન અને ન્યુટ્રોન એ વધારાના મૂળભૂત કણ એવા ક્વાર્ક્સના બનેલા છે અને જેમાં અપ ક્વાર્ક્સનો વિદ્યુતભાર +2/3e, ડાઉન ક્વાર્ક્સનો વિદ્યુતભાર -1/3e હોય, તો હવે આપણે પ્રોટોન અને ન્યુટ્રોનનું બંધારણ જાણવું જોઈએ. મતલબ હવે આપણે એ તરફ આગળ વધવું છે કે પ્રોટોન અને ન્યુટ્રોન એ ખરેખર શેના બનેલા છે, એ કેવી રીતે ક્વાર્ક્સથી બનેલા છે. તો હવે એક સરસ મજાનો ક્વેશ્ચનના સ્વરૂપમાં આપણે વાત કરીએ પ્રોટોન અને ન્યુટ્રોનનું બંધારણ. મૂળભૂત ગુણધર્મોની અંદર આપણે અત્યારે વાત કરીએ છીએ વિદ્યુતભારના સંરક્ષણની. વિદ્યુતભારના સંરક્ષણની અંદર તમને ક્વાર્ક્સની વાત કરેલી છે, જેની અંદર આપણે હમણાં વાત કરતા હતા કે ન્યુક્લિયસ એ પ્રોટોન અને ન્યુટ્રોનનું નહીં પરંતુ ક્વાર્ક્સનું બનેલું છે. અને જો ન્યુક્લિયસ એ ક્વાર્ક્સનું બનેલું હોય તો પ્રોટોન
કેવી રીતે બંધારણ ધરાવે છે અને ન્યુટ્રોન કેવી રીતે બંધારણ ધરાવે છે એની આપણે વાત કરીએ તો એક સંશોધન એ પણ જણાવે છે કે પ્રોટોન અને ન્યુટ્રોન એ ત્રણ ક્વાર્ક્સના બનેલા છે. પ્રોટોન અને ન્યુટ્રોન એ ત્રણ ક્વાર્ક્સના બનેલા છે. મતલબ પ્રોટોનમાં પણ 3 ક્વાર્ક્સ છે અને ન્યુટ્રોનની અંદર પણ 3 ક્વાર્ક્સ છે. તો હવે આપણે ચેક કરવો છે કે એની અંદર અપ ક્વાર્ક્સની સંખ્યા કેટલી અને ડાઉન ક્વાર્ક્સની સંખ્યા કેટલી. તો એના માટે આપણે સૌથી પહેલા ધારી લેશું કે ધારો કે પ્રોટોન માટે ઓકે સૌપ્રથમ આપણે વાત કરીએ પ્રોટોન માટે. તો પ્રોટોન માટે જો વાત કરીએ તો એની અંદર કુલ ક્વાર્ક્સ 3 છે. તો એમાં આપણે ધારી લેશું કે ધારો કે અપ ક્વાર્ક્સની સંખ્યા n છે તો ડાઉન ક્વાર્ક્સની સંખ્યા કેટલી થશે? કુલ ક્વાર્ક્સ કેટલા છે? 3. તો સંખ્યા કેટલી થાય? 3 - n. મતલબ હું કેવું કહેવા માંગુ છું કે 2 મિનિટ માટે માની લઈએ કે પ્રોટોનની અંદર એક અપ ક્વાર્ક્સ છે. જો પ્રોટોનની અંદર એક અપ ક્વાર્ક્સ હોય તો ડાઉન ક્વાર્ક્સ કેટલા થાય? 3 - n એટલે 2. જો પ્રોટોનની અંદર 2 અપ ક્વાર્ક્સ હોય તો ડાઉન ક્વાર્ક્સ કેટલા થાય? 3 - 2 એટલે 1. તો એ પ્રમાણે પ્રોટોનની અંદર અપ ક્વાર્ક્સની સંખ્યા આપણે n ધારીએ છીએ તો ડાઉન ક્વાર્ક્સની સંખ્યા થશે 3 - n. હવે આ વાતને ફરીથી આપણે આગળ વિચારીએ. અપ ક્વાર્ક્સનો વિદ્યુતભાર +2/3e છે જેની સંજ્ઞા આપણે u વડે દર્શાવીએ છીએ અને ડાઉન ક્વાર્ક્સનો વિદ્યુતભાર -1/3e છે. અપ ક્વાર્ક્સ u +2/3e અને ડાઉન ક્વાર્ક્સ d -1/3e. તો આ અપ ક્વાર્ક્સ અને ડાઉન ક્વાર્ક્સના વિદ્યુતભારની વાત કરી. હવે આપણે જે શરત લીધી છે પ્રોટોન માટે તો આપણને બધાને ખબર છે પ્રોટોન પરનો કુલ વીજભાર કેટલો છે? +e જેટલો. જો પ્રોટોનનો કુલ વીજભાર +e જેટલો હોય તો અપ ક્વાર્ક્સની સંખ્યા કેટલી? n. તો અહીંયા લખાય n * એક અપ ક્વાર્ક્સનો વિદ્યુતભાર 2/3e પ્લસ ડાઉન ક્વાર્ક્સની સંખ્યા 3 - n અને એનો વિદ્યુતભાર -1/3e પ્રોટોનનો વિદ્યુતભાર. તો પ્રોટોનનો વિદ્યુતભાર કેટલો છે? પ્રોટોનનો વિદ્યુતભાર આવશે +e જેટલો. જો પ્રોટોનનો વિદ્યુતભાર +e જેટલો હોય તો હવે આનું આપણે સાદુરૂપ આપીએ તો અહીંયા સૂત્ર આવશે અચ્છા બધાની અંદર e કોમન છે તો એને હું કેન્સલ કરી નાખું છું એટલે હવે અહીંયા સૂત્ર આવશે 2/3n 3 × -1/3 એટલે -1. 3 3 બે ભાગી જશે -1 પ્લસ 1/3n એ બધામાંથી કોમન કાઢીને ઉડાડ્યો છે એટલે અહીંયા 1 વધશે. હવે -1 ને સામે જવા દે તો એ થશે +1 + 1 2 એટલે આ બાજુ આવશે 2 અને ડાબી બાજુ 2/3 + 1/3 એટલે 3/3 3 3 બે ઉડી જાય તો n કેટલું મળ્યું? n બરાબર 2. n એટલે શું છે? અપ ક્વાર્ક્સ. તો લખાય અપ ક્વાર્ક્સની સંખ્યા 2 અને અપ ક્વાર્ક્સ 2 હોય કુલ ક્વાર્ક્સ કેટલા છે? 3. તો ડાઉન ક્વાર્ક્સ કેટલા થાય? 1. આનો મતલબ
કે જો આપણે પ્રોટોનના બંધારણની વાત કરવી હોય તો પ્રોટોનનું બંધારણ પ્રોટોનની અંદર બે અપ ક્વાર્ક્સ અને એક ડાઉન ક્વાર્ક્સ છે તો એનું બંધારણ આપણે લખવું જોઈએ UUD જેટલું. જો એને કંઈક આકૃતિના સ્વરૂપમાં આપણે રિપ્રેઝન્ટ કરવાની ટ્રાય કરીએ તો માની લે કે આ એક પ્રોટોન છે. એ પ્રોટોન કુલ 3 ક્વાર્ક્સ નો બનેલો છે. એની અંદર બે અપ ક્વાર્ક્સ આવેલા છે જેનો વિદ્યુતભાર +2/3e અને એક ડાઉન ક્વાર્ક્સ આવેલો છે જેનો વિદ્યુતભાર -1/3e. આની અંદર જો આપણે ચેક કરવું હોય કે ખરેખર પ્રોટોનનો વિદ્યુતભાર કેટલો છે +e જેટલો, તો અહીં એ વિદ્યુતભાર છે કે નહીં, તો આને ચેક કરવું હોય તો કરી શકાય. જો આ બધાનો આપણે સરવાળો કરીએ તો એ આપણને કેટલો મળવો જોઈએ +e જેટલો 2/3e +2/3e -1/3e 2/3 + 2/3 4/3e -1/3e એટલે એ આવશે 3/3e +e. આ શું છે? પ્રોટોનનો વિદ્યુતભાર. મતલબ આપણે સૂચવેલું બંધારણ યોગ્ય છે, આપણે સૂચવેલું બંધારણ સાચું છે. જો હવે આ ક્વેશ્ચનની અંદર પ્રોટોનને બદલે આપણે ન્યુટ્રોન માટે વાત કરવી હોય તો શું કરાય? તો ચલો આ ક્વેશ્ચન તમે ન્યુટ્રોન માટે અત્યારે તમારી મેળે ટ્રાય કરશો. ન્યુટ્રોન માટે આ ક્વેશ્ચન તમે અત્યારે ઝડપથી તમારી મેળે ટ્રાય કરશો. ન્યુટ્રોન માટે સૌથી પહેલા તમને ન્યુટ્રોનનો કુલ વીજભાર ખબર હોવી જોઈએ. જો તમને ન્યુટ્રોનનો કુલ વીજભાર ખબર હોય તો એની અંદર અપ ક્વાર્ક્સ અને ડાઉન ક્વાર્ક્સ ની સંખ્યા ધારી લ્યો અને એના પછી આગળ ઉપર આપણે વાત કરીશું. ચલો તો જો તમને લોકોને ગણાઈ ગયું હોય તો હું ક્વેશ્ચન ગણાવી દઉં છું. ના ગણાઈ ગયું હોય તો પોઝ કરીને ઝડપથી એક વખત ટ્રાય કરી લ્યો. ઓકે ચલો જોઈ લઈએ આપણે તમે કરેલી ટ્રાયમાં શું છે. મારી વાત કરવી છે ન્યુટ્રોનનું બંધારણ, મતલબ ન્યુટ્રોન માટે. તો ન્યુટ્રોન માટે કુલ ક્વાર્ક્સ કેટલા છે? તો અપ ક્વાર્ક્સ ની સંખ્યા n, ડાઉન ક્વાર્ક્સ ની સંખ્યા 3/n, અપ ક્વાર્ક્સ +2/3, ડાઉન ક્વાર્ક્સ -1/3e. તો હવે આના ઉપરથી લખાય અપ ક્વાર્ક્સ n * +2/3e પ્લસ ડાઉન ક્વાર્ક્સ 3 - n * -1/3e = ન્યુટ્રોન તટસ્થ છે. મતલબ એનો કુલ વીજભાર 0 આવે. તો આના ઉપરથી ફરીથી e બધામાંથી કોમન કાઢી અને સામે જશે તો 0 થાય. બંનેના છેદમાં 3 છે એ પણ 1/3 કોમન નીકળીને સામે જવા દો, 0 થાય. તો અહીંયા વધશે 2n -3 -n +n -0. સામે જાય તો +3, 3n = 3, n = 1. ચલો અપ ક્વાર્ક્સ ની સંખ્યા કેટલી? n જેટલી. તો અહીંયા આપણે ફરીથી લખશું કે અપ ક્વાર્ક્સ n એટલે 1 અને ડાઉન ક્વાર્ક્સ 3 - 1 એટલે 2. તો આનું બંધારણ શું થાય? એક અપ ક્વાર્ક્સ અને બે ડાઉન ક્વાર્ક્સ. તો એનું બંધારણ થશે UDD. જો આપણે ન્યુટ્રોનનું બંધારણ દર્શાવવાનો પ્રયત્ન કરીએ તો ન્યુટ્રોનના બંધારણ માટે એક અપ ક્વાર્ક્સ છે
તો અપવાક્સને આપણે દર્શાવશું u વડે એટલે +2/3e અને એની અંદર બે ડાઉન ક્વાર્ક્સ આવેલા છે બે ડાઉન ક્વાર્ક્સ એટલે -1/3e અને -1/3e ચલો આપણે ચેક કરીએ ન્યુટ્રોનનો કુલ વિદ્યુતભાર શૂન્ય હોવો જોઈએ તો ન્યુટ્રોનની અંદર એક અપવાક્સ અને બે ડાઉન ક્વાર્ક્સ +2/3e -1/3e -1/3e is equal to +2/3e -2/3e is equal to 0 ન્યુટ્રોનનું પદ ચોખ્ખો વિદ્યુતભાર શૂન્ય છે તો આ એક સરસ મજાના ક્વેશ્ચનની આપણે વાત કરી અને એની સાથે સાથે ન્યુટ્રોન અને પ્રોટોનનું બંધારણ કેવા સ્વરૂપનું છે એની આપણે વાત કરી હવે આપણે વાત કરશું વિદ્યુતભારના મૂળભૂત ગુણધર્મની અંદર ત્રીજો ગુણધર્મ અને એ છે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ હવે વિદ્યુતભારના મૂળભૂત ગુણધર્મની અંદર ત્રીજા ગુણધર્મની વાત કરવાની છે એ છે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ તો ત્રીજો ગુણધર્મ આવશે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ સૌપ્રથમ વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ એટલે શું તો ક્વોન્ટાઇઝેશન એટલે ક્વોન્ટમીકરણ ક્વોન્ટાઇઝેશન એટલે શું દાખલા તરીકે જો આપણે એક નાનકડું એવું ઉદાહરણ લઈએ કે માની લે કે આપણે બુક સ્ટોરે એક માર્કર લેવા જઈએ છીએ તો આપણે બુક સ્ટોર વાળાને શું કહેશું એક માર્કર માની લ્યો કે મારે એક નથી જોતી આનાથી હજી વધારે જોઈએ છે તો શું કહેશું બે માર્કર એનાથી વધારે જોતી હોય તો ત્રણ પરંતુ એવો ક્યારેય વિચાર આવે છે કે આજે 1.5 માર્કર લઈએ 2.21 લઈએ નહીં એ વસ્તુ શક્ય નથી તો આ શું બતાવે છે કે જો આપણે આ પદાર્થને લેવો હોય તો આ એનો નાનામાં નાનો ક્વોન્ટા નાનામાં નાનો જથ્થો થયો આના પૂર્ણાંકમાં જ હોય કે એ 1 હોય અથવા એ 2 હોય અથવા એ 3 હોય તો આ માર્કરનું ક્વોન્ટાઇઝેશન ક્વોન્ટમીકરણ દર્શાવે છે વિદ્યુતભારની અંદર પણ કંઈક આવી જ વાત રહેલી છે અને જેને આપણે કહીએ છીએ વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ તો વિદ્યુતભારના ક્વોન્ટમીકરણને જો આપણે સમજાવવું હોય તો આપણે કંઈક એવી રીતે કહી શકીએ કે કુદરતમાં રહેલા અથવા કુદરતમાં મળી આવતા તમામ વિદ્યુતભારો એ કોઈ મૂળભૂત વિદ્યુતભારના પૂર્ણ ગુણાંકમાં જ હોય છે કુદરતમાં મળી આવતા તમામ વિદ્યુતભારો એ કોઈ એક મૂળભૂત વિદ્યુતભારના પૂર્ણ ગુણાંકમાં જ હોય છે જેને આપણે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ કહીએ છીએ જો આપણે ફરીથી શરૂઆત કરીએ વિદ્યુતભારની તો વિદ્યુતભારની અંદર આપણે હમણાં થોડીવાર પહેલા જ પરમાણુના બંધારણની વાત કરેલી હતી કે પરમાણુ એ પ્રોટોન ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનનો બનેલો છે જેની અંદર પ્રોટોનનો વીજભાર +e ન્યુટ્રોન વીજભારની દ્રષ્ટિએ તટસ્થ અને ઇલેક્ટ્રોન નો વિદ્યુતભાર -e છે આનો અર્થ કે જો હવે કોઈ એક પરમાણુ એક ઇલેક્ટ્રોનને ગુમાવે તો એ એક ધન આયન પ્રાપ્ત કરે છે પરમાણુ એક ઇલેક્ટ્રોનને ગુમાવે તો એક ધન આયન પ્રાપ્ત કરે છે આનો મતલબ કે પરમાણુ ઉપર એક ધન આયન આવ્યું હવે જો આ પરમાણુને વધારે ધનાયન પ્રાપ્ત કરવા હોય તો એ શું કરશે તો એ બે ઇલેક્ટ્રોનને ગુમાવશે આનો મતલબ કે કુદરતની અંદર જે કંઈ પણ વિદ્યુતભાર જોવા મળે છે એ વિદ્યુતભાર
ખરેખર કયા સ્વરૂપનો છે? E ના ગુણાંકનો. અને કેવો ગુણાંક? પૂર્ણ ગુણાંક. એટલે સૂત્ર મળશે વિદ્યુતભારના ક્વોન્ટમીકરણમાં Q n * E, જ્યાં n બરાબર પૂર્ણાંક સંખ્યાઓ. ધન પૂર્ણાંક સંખ્યાઓ મતલબ ક્યાંથી શરૂ થાય? 1, 2 અને 3 થી. n બરાબર ધન પૂર્ણાંક સંખ્યાઓ. અચ્છા, આની અંદર હજી થોડીક વધારે આગળ વાત કરીએ વિદ્યુતભારના ક્વોન્ટમીકરણની, તો આપણે એક સૂત્ર લખ્યું Q n * E, મતલબ જે કંઈ પણ વિદ્યુતભાર છે એ વિદ્યુતભાર કેના સ્વરૂપમાં છે? E ના સ્વરૂપમાં છે. તો E એ એક મૂળભૂત જથ્થો થશે, એક મૂળભૂત વિદ્યુતભાર થશે અને પ્રોટોનનું મૂલ્ય, પ્રોટોનનો વિદ્યુતભાર અથવા એના વિદ્યુતભારનું મૂલ્ય પ્લસ E, જ્યારે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર માઈનસ E છે. આ ઉપરાંત E નું મૂલ્ય 1.6 × 10⁻⁹ કુલમ્બ છે. પ્લસ ઓર માઈનસ એટલા માટે કારણ કે પ્રોટોનનો વીજભાર ધન છે તો આપણે પ્લસ 1.6 લેશું, ઇલેક્ટ્રોનનો વીજભાર માઈનસ છે તો માઈનસ 1.6 લેશું. અહીંયા જે છેલ્લે એકમ લખેલો છે એ એકમ એક કુલમ્બની સંજ્ઞા છે, કેપિટલ C. કુલમ્બ એ વિદ્યુત ભારનો SI એકમ છે. તો આ આપણે વાત કરી પ્રોટોનનો વિદ્યુતભાર પ્લસ E, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર માઈનસ E. શું કોઈ પણ પ્રક્રિયા, સામાન્ય રીતે કોઈ પણ પ્રક્રિયા થાય તો એ તમામ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોનની જ આપ-લે થાય છે? ચલો એના માટે યાદ કરો, તમે અત્યાર સુધી જે કંઈ પણ પ્રક્રિયાઓ ભણેલા છો એ તમામ પ્રક્રિયાની અંદર કાં તો ઇલેક્ટ્રોનની આપ-લે થાય અથવા ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય. મતલબ કે ગમે તે પ્રક્રિયા કરવી હોય તો એમાં હંમેશા ફેરફાર કેના સ્વરૂપનો આવશે? E ના પદનો. આગળ ઉપર તમે જે ન્યુક્લિયર પ્રક્રિયાઓ ભણવાના છો એ ન્યુક્લિયર પ્રક્રિયાની અંદર પણ જો એમાં ફેરફાર થશે તો એ E ના પૂર્ણાંકમાં જ થાય છે. આનો મતલબ કે વિદ્યુતભારનો મૂળભૂત જથ્થો કેના જેટલો છે? E જેટલો. અને E ઉપરનો વિદ્યુતભાર કેટલો? 1.6 × 10⁻⁹ કુલમ્બ. તો તરત જ આપણા મગજમાં એવો પ્રશ્ન આવવો જોઈએ કે એક કુલમ્બની અંદર કેટલા ઇલેક્ટ્રોન રહેલા છે? તો હવે લખીએ, એક કુલમ્બ વિદ્યુતભારમાં ઇલેક્ટ્રોનની સંખ્યા. એક કુલમ્બ વિદ્યુતભારમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી રીતે મળે? તો એના માટે આપણે લખશું કે જો એક ઇલેક્ટ્રોન હોય તો વિદ્યુતભાર આટલો, તો એક કુલમ્બે કેટલો? એક ઇલેક્ટ્રોન માટે જો આટલો વિદ્યુતભાર હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા 1, તો એક કુલમ્બે કેટલી? એટલે દ્વિરાશી મૂકવી પડશે. 1/1.6 ગુણ્યા 10⁻⁹ ઘાત. 1/1.6 0.625 ગુણ્યા 10⁻⁹ ઘાત અથવા આવશે 6.25 ગુણ્યા 10⁻18 ઘાત, એટલે કે લગભગ 6 ગુણ્યા 10⁻18 ઘાત ઇલેક્ટ્રોન એક કુલમ્બ વિદ્યુતભારમાં આવેલા હોય. આનો મતલબ કે કુલમ્બ એ ખૂબ જ મોટો એકમ છે. એક કુલમ્બમાં ઇલેક્ટ્રોનની સંખ્યા મળી 6 ગુણ્યા 10⁻18 ઘાત.
તો આ શું બતાવે છે કે કુલમ એ વિદ્યુત ભારનો ખૂબ જ મોટો એકમ છે. જો કુલમ એ વિદ્યુત ભારનો ખૂબ જ મોટો એકમ હોય તો આના ઉપરથી ફરીથી આપણે એવું કહી શકીએ કે જે રૂટીન લાઈફ છે, મતલબ સામાન્ય લાઈફમાં રોજિંદા જીવનમાં આપણે જે વિદ્યુત ભાર સાથે કામ લેવાનું છે તો એમાં કયા મૂલ્યનો વિદ્યુત ભાર વાપરવામાં આવે તો સામાન્ય રીતે વ્યવહારમાં મિલીકુલમ્બ અને માઇક્રોકુલમ્બ તેમજ નેનોકુલમ્બનો ઉપયોગ થાય છે. મતલબ કુલમ એ ખૂબ જ મોટો એકમ છે તો એની અંદર મિલીકુલમ, માઇક્રોકુલમ અને નેનોકુલમનો ઉપયોગ થાય છે. આની સાથે સાથે હજી આની અંદર આપણે એક બે વાતની સ્પષ્ટતા કરી લઈએ. તો એક વાત એ આવશે કે જ્યારે મોટા જથ્થા માટે મતલબ મેક્રો લેવલ માટે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ અવગણી શકાય છે. મોટા જથ્થા માટે જ્યારે તમે વાત કરતા હોય એટલે કે મેક્રો લેવલ, તો ત્યાં તમારે વિદ્યુત ભારના સંરક્ષણની ચિંતા કરવાની કે ચર્ચા કરવાની જરૂર નથી. ત્યાં વિદ્યુત ભારનું સંરક્ષણ અવગણી શકાય છે. આની પાછળનું કારણ શું? તો આપણે એવું કહી શકીએ કે ખૂબ જ નાના જથ્થામાં પણ પરમાણુઓની સંખ્યા ખૂબ જ મોટી હોય છે. ખૂબ જ નાના જથ્થામાં પણ પરમાણુઓની સંખ્યા ખૂબ જ મોટી હોય છે. જો પરમાણુઓની સંખ્યા ખૂબ જ મોટી હોય તો દરેક પરમાણુમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન એ પૂર્ણાંકમાં જ આવેલા હોય છે અને તેથી આ કારણથી ખૂબ જ મોટા જથ્થા માટે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ અવગણી શકાય છે. આની સાથે આનું એક કોન્ટ્રોવર્સી સ્ટેટમેન્ટ કે ખૂબ જ નાના જથ્થાની આપણે જો વાત કરીએ, મતલબ માઇક્રો લેવલ, તો માઇક્રો લેવલ પર વિદ્યુત ભારનું વિતરણ જે આપણે આગળ ઉપર વાત કરવાના છીએ, તો માઇક્રો લેવલ પર વિદ્યુત ભારનું વિતરણ સતત ગણી શકાય છે. આની પાછળનું કારણ શું? શા માટે માઇક્રો લેવલ પર વિદ્યુત ભારનું વિતરણ સતત ગણી શકાય? તો એ વાતને સમજાવવી હોય તો ફરીથી આપણે એવું કહી શકીએ કે જ્યારે કોઈ દ્રવ્યની વાત કરવામાં આવે છે, એનો ખૂબ જ નાનો જથ્થો, તો એની અંદર પણ પરમાણુઓની સંખ્યા ખૂબ જ મોટી હોય છે અને આટલી મોટી સંખ્યામાં પરમાણુઓ હોય તો ત્યાં ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા પણ ખૂબ જ વધારે હોય. આ ઇલેક્ટ્રોન અને પ્રોટોનની ખૂબ જ વધારે સંખ્યા એ એવું પરિણામ આપે છે કે માઇક્રો લેવલ પર વિદ્યુત ભાર ખૂબ જ મોટી સંખ્યામાં આવેલો છે અને એટલા માટે એનું વિતરણ અસતત હોવા છતાં આપણે તેને સતત ગણી શકીએ છીએ. તો અહીંયા ફરીથી આપણે માઇક્રો લેવલ પર સતત શા માટે ગણી શકાય? ખૂબ જ નાના કદમાં પરમાણુ, ખરેખર પરમાણુ નહીં પણ આપણે કેની વાત કરશું?
ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા ખૂબ જ મોટી હોય છે. ખૂબ જ નાનું કદ લે તો એની અંદર પણ પરમાણુની સંખ્યા એટલે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા ખૂબ જ મોટી હોય છે. અને આટલી મોટી સંખ્યામાં વિદ્યુત ભારનું વિતરણ સતત ગણી શકાય. કારણ કે એની અંદર તમે ખૂબ જ નાનું કદ લેશો તો એ નાના કદની અંદર પણ વિદ્યુત ભાર ખૂબ જ મોટો આવેલો છે અને એટલા માટે માઇક્રો લેવલ પર વિદ્યુત ભારનું વિતરણ સતત ગણી શકાય છે. હવે વિદ્યુત ભારના ક્વોન્ટમીકરણ ઉપરથી આપણે થોડા એવા એક બે ક્વેશ્ચન જોઈશું. વિદ્યુત ભારના ક્વોન્ટમીકરણ બાદ હવે આપણે જે વાત કરી કે કુલમ્બ એ ખૂબ જ મોટો એકમ છે, તો આ વાતને થોડીક એવી વધારે સ્પષ્ટ કરવા માટે એક ઉદાહરણ લે. દાખલા તરીકે કોઈ એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર દર સેકન્ડે 10⁹ ઇલેક્ટ્રોન જાય છે. આ વિદ્યુત ભાર એક કુલમ્બ થવા માટે કેટલો સમય લાગશે? જો આ પ્રશ્નનો જવાબ મેળવવો હોય તો સૌથી પહેલા તો આપણે આની અંદર એ કહેવું પડે કે એક કુલમ્બ વિદ્યુત ભારમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે. તો એ વાત આપણને ખબર છે. એક કુલમ્બ વિદ્યુત ભારમાં 6.25 ગુણ્યા 10⁸ ઇલેક્ટ્રોન રહેલા હોય છે. હવે આપણને જે વાત કરેલી છે કે એક સેકન્ડમાં 10⁹ ઇલેક્ટ્રોન બીજા પદાર્થ ઉપર જાય છે, તો હવે આપણે સિમ્પલ ત્રિરાશિ મૂકવી પડે કે જો 10⁹ ઇલેક્ટ્રોનને જવું હોય તો લાગતો સમયગાળો 1 સેકન્ડ, તો 1 કુલમ્બ એટલે શું લખશું? 6.25 × 10⁸ ઇલેક્ટ્રોનને જવું હોય તો કેટલો સમય લાગે? તો આના માટે આપણે લખશું 6.25 × 10⁸ ડિવાઇડ બાય 10⁹ આટલી સેકન્ડ લાગશે. આ જે પણ જવાબ આવે એટલી સેકન્ડનો સમયગાળો લાગે. હવે અચ્છા, આની અંદર ડાયરેક્ટ ગણતરી છે તો હું લખી નાખું છું. આ જવાબ આવશે 6.25 × 10⁹ સેકન્ડ. જો આને 10⁹ સેકન્ડને વર્ષમાં ફેરવવા હોય તો એના માટે લખવું પડશે. આપણી પાસે એક સંબંધ છે, 1 વર્ષ બરાબર 365.25 દિવસ. 1 વર્ષ બરાબર 365.25 દિવસ. આ 0.25 દિવસ શા માટે આવે છે? જો તમારે એનું કારણ જાણવું હોય તો એ તમે ધોરણ નંબર 11 માં ધોરણ નંબર 11 ની અંદર જે સમયનું માપન છે, લંબાઈનું માપન, એની અંદર
એકમની વાત કરેલી છે. 1 વર્ષ બરાબર 365.25 શા માટે આવે? તો અહીંયા આપણે વાત કરીએ કે આટલી સેકન્ડ બરાબર કેટલા વર્ષ, તો અહીંયા આપણે લખશું 6.25 into 10⁹ સેકન્ડના સૌથી પહેલા દિવસો કેટલા? 365.25. એ દિવસની કલાક કેટલી? 24. અને 1 કલાકની સેકન્ડ કેટલી? 60 ગુણ્યા 60. તો આનો જે જવાબ આવશે એ તમને વર્ષમાં જવાબ આવશે અને એ આવે છે 198 વર્ષ. મતલબ જો દર સેકન્ડે 10⁹ ઇલેક્ટ્રોન જતા હોય તો પણ 1 કુલમ વિદ્યુતભાર થવા માટે એને આવડો મોટો સમય લાગે 198 વર્ષનો. એ ફરીથી એક રિઝલ્ટ દર્શાવે છે કે કુલમ વિદ્યુતભાર એ વિદ્યુતભારનો ખૂબ જ મોટો એકમ છે. હવે આના પછી એક સરસ મજાનો હજી એક ક્વેશ્ચન છે. એ ક્વેશ્ચનને થોડો આપણે સમજી લઈએ. ત્યારબાદની જે ગણતરી છે એ ગણતરી ખૂબ જ સરળ છે. તમે કેલ્સીની મદદથી લખી શકશો. એ ક્વેશ્ચનની અંદર થોડો એવો કોન્સેપ્ટ આપણે સમજવો પડશે. ચલો તો હવે વાત કરીએ ઉદાહરણ નંબર 1.3. ઉદાહરણ નંબર 1.3. એની અંદર તમને એવું કીધેલું છે એક પ્યાલામાં પાણીમાં રહેલા એક પ્યાલાની અંદર પાણી ભરેલું છે અને આ પાણીમાં રહેલા કુલ ધન આયન કે ઋણ આયન શોધો. પ્યાલામાં રહેલા પાણીમાં એક પ્યાલામાં પાણીમાં રહેલા કુલ ધન આયન કે ઋણ આયન શોધો. સૌપ્રથમ પ્યાલાની અંદર પાણી છે. તમને અહીંયા એક શરત એ પણ આપેલી છે જે ખરેખર રકમમાં આપેલી હોવી જોઈએ અને ના આપેલી હોય તો આપણે એ વાતને સ્વીકારીને આગળ વધશું કે એક પ્યાલાનું કદ 250 ml નું છે. હવે આપણે વાત કરવાની છે પાણીમાં. તો પાણીની જો વાત કરવી હોય તો પાણીની ઘનતા 1 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ છે. પાણી માટે જે રિલેશન છે એ છે 1 ml બરાબર 1 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. હવે જો 1 ml માં 1 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ હોય મતલબ આટલું આપણે કદ લેશું પ્રવાહીનું તો એમાં 1 સેન્ટીમીટર ક્યુબમાં 1 ગ્રામ જેટલું પાણી આવે. હવે જો આપણે આની અંદર એવી વાત કરીએ કે પાણીમાં રહેલા કુલ ધન આયનની સંખ્યા તો પહેલા આપણે પાણીના એક અણુની વાત કરવી પડશે. તો પાણીના એક અણુ માટે ધન આયન કેટલા? તો પાણીના એક અણુમાં પાણી એટલે H2O 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન બંને મળી અને 10 E જેટલો
ધન વીજભાર દર્શાવે છે. પાણીના એક અણુમાં 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન જેટલો એક ઓક્સિજન ભેગા મળી અને +10 E જેટલો વિદ્યુતભાર ધરાવે છે. આ વાત થઈ પાણીના એક અણુની. જો આપણે આગળ ઉપર વાત કરીએ તો આપણને કીધું છે 250 ml માં કુલ વિદ્યુતભારની સંખ્યા શોધો. તો આના માટે આપણે લખી શકીએ પાણીનો પરમાણુ ભાર. પાણીનો પરમાણુ ભાર કેટલો થાય? તો એના માટે હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1 એવા 2 એટલે 2, ઓક્સિજનનો પરમાણુ ભાર 16 તો અહીંયા કુલ આવશે 18 ગ્રામ પ્રતિ મોલ. આના ઉપરથી પાણીની ઘનતા છે 1 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ અથવા 1 ml. પાણીનો પરમાણુ ભાર આવ્યો 18 ગ્રામ પ્રતિ મોલ. જો પાણીનો પરમાણુ ભાર 18 ગ્રામ પ્રતિ મોલ હોય, પાણીનો પરમાણુ ભાર આવશે 18 ગ્રામ પ્રતિ મોલ અને પાણીના એક અણુમાં વીજભારની સંખ્યા. કયો વીજભાર? તો માની લે કે ધન વીજભાર અથવા ઋણ વીજભાર લ્યો તો એની સંખ્યા એક અણુમાં કેટલા છે? +10 E. પાણીનો પરમાણુ ભાર 18 ગ્રામ પર મોલ. એનો મતલબ કે જો પાણીનું 18 ગ્રામ જેટલું દળ લઈએ તો એની અંદર મોલની સંખ્યા કેટલી? 1 મોલ અથવા એની અંદર પરમાણુઓની સંખ્યા કેટલી? 6.02 × 1023 પરમાણુઓ. તો આટલા પરમાણુઓ 18 ગ્રામમાં હોય. આપણી પાસે જથ્થો કેટલો છે? 250 ગ્રામ. તો 250 ગ્રામમાં કેટલા પરમાણુઓ આવેલા હોય? જો આ પરમાણુઓની સંખ્યા આપણને મળી જાય તો જો આ અણુઓની સંખ્યા આપણને મળી જાય તો એક અણુ માટે વીજભાર કેટલો છે? +10 E. તો આટલા અણુઓ માટે કેટલો? તો આના પછીનું સ્ટેપ આવશે. આ જે કંઈ પણ આપણને જવાબ આપ્યો, માની લઈએ કે એ જવાબ, ચલો હું લખી નાખું છું અહીંયા અણુઓની સંખ્યા. તો અણુઓની સંખ્યા કેટલી આવશે? 250 ગુણ્યા 6.02 ગુણ્યા 10⁻23 ના છેદમાં 18 ગ્રામ. તો આ આવ્યું અણુઓની સંખ્યા. હવે લખાય કે એક અણુ હોય તો એક અણુમાં વિદ્યુતભાર કેટલો? 10 E જેટલો. પછી પ્રોટોન હોય તો પણ 10 E અને ઇલેક્ટ્રોન હોય તો પણ 10 E. કારણ કે બંનેની સંખ્યા સમાન છે, માત્ર વિદ્યુતભાર જુદો જુદો છે. તો એક અણુમાં સંખ્યા કેટલી? 10 E. તો આપણને કેટલા અણુ આપેલા છે આ આખી સંખ્યા જેટલા? તો હું આ લખું છું 250 ગુણ્યા 6.02 10⁻23 ડિવાઇડ બાય 18 અણુઓએ કેટલા? અને જો આપણે આની અંદર ફરીથી E ની કિંમત મૂકી દઈએ તો આપણને મળશે 250 ml માં કુલ વિદ્યુતભાર = 250 × 6.02 10⁻23 ડિવાઇડ બાય 18 × 10 E. એટલે 10 × 1.6 × 10⁻−19.
અને જો તમે આનું સાદુરૂપ આપશો તો એ સાદુરૂપ આવશે 1.34 ગુણ્યા 10 ની 7 ઘાત કુલમ્બ. 1.34 ગુણ્યા 10 ની 7 ઘાત કુલમ્બ આટલો વિદ્યુત ભાર પાણીના એક પ્યાલામાં રહેલો હોય છે.